Final match you perform. What happening? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અત્યારે વાગે છે સવારના 4 ને બસ રેડી થવા જઈશ. પછી ફટાફટ એક લોકેશન છે રસલગોળ કરીને અમે ત્યાં જઈશું. આજે ફર્સ્ટ શૂટ ત્યાં છે. મળીએ આપણે રેડી થઈને. ઓફિસ જવું, ઓફિસ જઈને છોકરાઓને લઉં, છોકરાઓને લઈને પછી સીધા ચીખોદરા ક્રોસ કરીને સીધા અમે જઈશું ઓર્ડર રહીને સાવલી અને સાવલીથી પછી રસલગોળ ને ફર્સ્ટ આઉટફિટ અમે ત્યાં રાખ્યું છે આખું શૂટ. એના પછી અમે જવાના છીએ વડોદરા નજીક, તમને ખ્યાલ હશે એરિસ જગની પાસે. દેવા તું બકા અહીંયા જ છો? ખુશ છું ભાઈ, હું ખુશ છું ભાઈ. પાર્ટી હજી આવી છે ને, પણ મારા વાળાએ બધો સામાન કાઢીને રેડી કરીને બધું મેળ લીધું. ચીકાભાઈ, ભવ્ય, આમજોલા, બીજી ધ બ્લોગર, પંચાલ આપણી ધનનો. Rahul? પણ રાહુલ તું આવી ગયો ને બસ. જો ખુરશી લઈને આવી ગયો છો વાડી. બ્રશ કરતો કરતા હજી એવું કહે. હમણાં ચોમાસામાં અહીંયા બહુ જ પાણી ભરાઈ ગયું હતું. એના કારણે જો અમે જે મેઇન રોડ છે એ બી તૂટી ગયો છે. છેક આ પારી દેખાય તમને? આ પારે જેટલું પાણી અહીંયા ભરાઈ જાય છે ઓલવેઝ. પબ્લિક કોઈ છે નહીં એટલે વિચાર છે કે ડ્રોન શોટ બી શૂટ કરી લઈએ. ઓછી કે ડ્રોન ચાલુ થાય તું જોડે નીકળી જવું તો તું પહેલાં યુએસ જ જવું ને? હાય હાય એની સ્માઇલ જો હવે. જો કપલ આપણું આવી ગયું છે. હવે આપણે શૂટ સ્ટાર્ટ કરી રહ્યા છે. જે નજારો છે અત્યારે સવાર પબ્લિક છે નહીં, ખાલી અમે લોકો જ છીએ. બાકી અહીંયા ઓલવેઝ પબ્લિક હોય, બટ આજે કોઈ જ નહીં, ખાલી અમે જ. ડીઝલ બી છે તો થોડી મસાલ જેવો બી પ્લાન છે. પાર્ટી ડ્રોન શોટ લઈ રહી છે એ રીતે આગળ ડ્રોન શોટ તમને દેખાય. શૂટ ફર્સ્ટ ક્લાસ સ્ટાર્ટ થઈ ગયું છે. હમણાં હું બી હવે જઈને શૂટ કરીશ. થોડી વાર પછી આપણે મળીએ. બાપુ જે ઠંડી લાગી છે ને સવારમાં, અને પછી અમે જવાના છે એરિસ જગનિવાસ. ત્યાં આગળ અમારે બીજા 3 આઉટફિટ ત્યાં રાખ્યા છે. અહીંયા ખાલી અમે એક સિંગલ જ આઉટફિટ રાખ્યું છે. આ પતાવીને સીધા અમે ત્યાં જઈશું. ત્યાં જઈને બ્રેકફાસ્ટ કરીશું અને બ્રેકફાસ્ટ કરીને પછી ત્યાં આગળ શૂટ ચાલુ કરીશું. જોઈ લો આપણી ગાડી, જો શું લાગે છે યાર. અમારું એક શૂટ પૂરું થયું અને પછી આ ભાઈ છે ને તો સામાન બધો પાછો આપવાનો હોય ને તો પાછો આપવા જેવો લઈને ફરે છે. બહુ આ ભવ્ય જો મસાલો તો મસાલો લઈને જાય પાછો. કેમેરો ચાલુ કર્યો ને તો જે નાઠો ને તો ડાયરેક્ટ ફેવર છે કે શૂટ ચાલુ થઈ ગયું છે. મારું કપલ આ એક અમારી પાછળ ફરે છે ક્યારનું. અહીંયા શૂટ ચાલે છે અને બાજુમાં જ બેઠો છે. અહીંયા આ લોકોની એક નવી બીજી પ્રોપર્ટી બની રહી છે જેનો રસ્તો અહીંથી આમ છે. પણ આ પ્રોપર્ટી બહુ જ મસ્ત લાગે છે. બાકી આ વાળી પ્રોપર્ટી આવી છે. જો તમને હમણાં આખા ડ્રોન શોટ બતાવીશ પ્રોપરવાળા. બાકી વેલ મેન્ટેન બધી રીતે મસ્ત છે.
એના કહેવાનું હર્ષદ અને હેતવી બંકો ત્યાં છે આજે અમારો રૂમ. હાય ટેડી. હાય ટેડી. ટેડી. બ્રેક ટાઈમ, ચિલિંગ ટાઈમ, દીવાનું રીલિંગ ટાઈમ. દેવાન ખાધા વગર ચાલે, રીલ વગર ના ચાલે. અને આખો દાડો જો તમને આવડી લોકેશન બતાવી દઉં કે ક્યાં ફંક્શન હશે, વેડિંગ કાં તો કોઈ બી, એટલે એ લોકોએ ડેકોરેશન કર્યું હશે. તો આવી રીતના અહીં આખો વિન્ટેજ ગેટ બનાવેલો છે એ લોકોએ. જો અહીંથી નજારા જો. ધુરંધરો અમારા ચિકા સિંહ એન્ડ ભગત સિંહ. ठीक है જાહેર જુઠ્ઠું ના બોલ ચાલ જીપ પર છે બોલતો નહીં હવે કે પ્રોપર આવી ગયું આવું કેમેરામાં નહીં યાર આગળ તો તું તાર પ્રી વેડિંગમાં હું કહીશ રૂમાલ પર બકા તો એ બધું છે ને તું તાર પ્રી વેડિંગમાં હું બાકી બસ હવે આજે આ સુધી ડન કરીશું. પછી પાછા ઓફિસ જઈશું ને પછી કાલનો દિવસ આણંદમાં જ છે ને પછી સીધા અમે 15 તારીખે ઉત્તરાખંડ જવા નીકળીશું. ત્યાં અમારે બીજા આવવા જવાના, ત્યાં આગળ 2 દિવસનું શૂટ છે પ્લસ બીજા જે બી ટાઈમ લાગશે. કેવું રહ્યું આજે? હજી તો આજે પહેલો દિવસ સલાહ. હજી તો કાલે આણંદમાં છે ને 15 થી 20 ઉત્તરાખંડ. આવીને પછી તમારા લોકો બોમ્બે ને પછી એના પછી ચેન્નઈ જવાનું છે. પછી એક ટીમ પુષ્કર જવાની છે, લાગી જવાની છે. કેમ હશો હાલ દેવા? તું હારા ઉત્તરાખંડ નહીં આવવાનો નહીં? ના રે બહુ મોટું અહીં આગળ મને શું આપ્યું છે બધું શું કહેવાય જવાબદારી. અચ્છા સોરી બોલ તો જગ્યા જ નહીં દર્શનીમાં તો બોલ ફોટા પાડવાની શું કરવાનું. એ 16 તારીખે ખબર શું છે સારું. 15 તારીખે એ છે, 16 તારીખે વેડિંગ છે. કયા આગળ નહીં સર એનું મને બી નહીં ખબર, ક્યાં આગળ જોવું પડશે. આણંદમાં છે? આણંદમાં છે. પછી ભાઈ તો હું ફ્રી છું 17, 18, 19, 20, 21 મારે જવાનું છે મુંબઈ છે. ડેસ્ટિનેશન સારું ડેસ્ટિનેશન વેડિંગ છે અને ત્યાંથી પછી મારે જવાનું છે ચેન્નઈ. સાઉથ ઇન્ડિયન વેડિંગ શૂટ કરવાનું છે. શું પહેરવાનું? લુંગી પહેરવાનું? લુંગ નહીં પહેરવાનું, ફોર્મલ કરાવડાયા નહીં, મોંઘું પડી ગયું ફોર્મલ પ્યોર લીલન કરાવડાયા. बस आज के लिए इतना काफी है. લોકેશન તો આ લોકો પ્રોપર સેટ કરી રહ્યા છે. સ્વિમિંગ પુલ, પજરપુર પેલેસ ઓલરેડી આ તો છે જ. લાઇટ્સ ચાલુ કર્યા પછી લુક આખું ચેન્જ થઈ જશે. કેટલા જગ્યામાં ચૂઝ કરીએ કે ઉદયપુરની વાઇબ અમને અહીંયા જ મળી જાય ને એટલું બજેટ બી ના થાય. આખી માર્બલની વસ્તુ બનાવેલી છે ને, લાગે છે ને ઉદયપુર જેવું. બસ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. આઈ ડોન્ટ થિંક સો આના પછી એ લોકોનું કોઈ ડ્રેસ બાકી છે. બસ આ પતાવીને પછી હવે અમે આણંદ જોવા નીકળીશું ફટાફટ. આજનું શૂટ કાચ જેવું ચીકા નાઇસ અપ્રિશિએટ કમ્પ્લીટ ઇન્શાલ્લાહ બોયઝ પ્લે વેલ.
શીખાડો શીખો તો પ્રેશર બાજુ બેઠો છે ભાઈનો ફોન આવ્યો હા ભાઈ કહો હે ચીકા એનો ફોન આવેલો હા. પ્રેશરમાં બેઠો ને તાર. તો કે પાણી નહીં આવતું કેવું લાગ્યું મજા આવી એક નંબર મજા આવી બસ 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 બીજો કઈક બે શબ્દ બરાબર. બોલો હરખું ફાઇનલ મેચ યુ પરફોર્મ વોટ હેપનિંગ આવી ગયા જો ઓફિસે પાછા આ લોકોને જવું છે ઘરે ચીખોદરા તો એ લોકો કરી રહ્યા છે આજે રેપિડો રેપિડો બસ હું જસ્ટ ઓફિસથી નીકળ્યો છોકરાઓ હવે કમી બી કાર્ડ ને બધું કોપી કરશે બસ હવે કાલે છે આણંદમાં જ છે ફંક્શન તો ટીમ જતી રહેશે કાલે શાંતિથી ઉઠીશું